T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડ સમાપ્ત થઈ ગઈ છે। ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ તિરંગા અને ટ્રોફી સાથે વિજય રથ પર સવાર થઈને મુંબઈના નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા છે, જ્યાં સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં BCCI ટીમ ઇન્ડિયાને 125 કરોડ રૂપિયાનું ઇનામ આપ્યું છે। કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી બસની છતની સામે એક સાથે આવ્યા અને ચાહકોને ટ્રોફી બતાવતા આનંદથી નાચવા લાગ્યા। મોટી સંખ્યામાં ચાહકો આવવાને કારણે મરીન ડ્રાઈવ પર જામ થઈ ગયો હતો। રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાંગઠિયા સામે ભાજપના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની સાંઠગાંઠ હોવાના આક્ષેપ પછી મનસુખ સાંગઠિયાની નાર્કોટેક્સ તપાસ કરવા કોંગ્રેસે માંગ કરી છે। રાજકોટ પોલીસ કમિશનર કચેરી કોંગ્રેસના 7 આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા હતા। અહીં કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર દ્વારા યોગ્ય વર્તન કરવામાં આવ્યું નથી। ચોથી જાગીરના કર્મીઓને પણ કમિશનર કચેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। રાજકોટ પોલીસ ભારતીય જનતા પાર્ટીની એજન્ટ હોય તેવું વર્તન કરી રહી છે। રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ સેન્ટ્રલ GST વિભાગની કચેરીમાં CBIની ટીમે દરોડા પાડ્યા હતા। રેસકોર્સ રિંગ રોડ પર આવેલી સેન્ટ્રલ GSTની કચેરીમાં 3જી માળ CBIના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન CBI સેન્ટ્રલ GSTના ઇન્સ્પેક્ટર કંપનીના માલિક અને ફરિયાદી પાસેથી ₹2,50,000ની લાંચ લેતા પકડી લઈ તેમની સામે કેસ દાખલ કર્યો છે। અમદાવાદમાં 7 જુલાઈએ 147મી રથયાત્રા યોજાવાની છે। રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે। સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શહેર પોલીસ કમિશનર દ્વારા સમગ્ર રૂટ પર બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં 12,600 પોલીસ સહિત અલગ અલગ ટીમના 23,600 જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 12 વર્ષ પહેલાં શહેરના જાંબુવા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં BSUP આવાસ બનાવવામાં આવ્યા હતા, જે પૈકીના જાંબુવા ખાતે આવેલા આવાસના એક મકાનના રૂમની છત પડતા પરિવારની એક વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। બાદમાં તેઓએ સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે। વડોદરા શહેર આજવા રોડ તથા સિગ્મા કોલેજ પાસે વુડા વિસ્તારોમાં આવેલી 62 સોસાયટીઓમાં પાણી ના મળવાના મુદ્દે સોસાયટીના રહીશો આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં વુડા ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બિલ્ડરો દ્વારા નવી સોસાયટીઓ બનાવવામાં આવી ત્યારે બિલ્ડરો પાણી પૂરું પાડતા હતા। ત્યારબાદ બિલ્ડરો અને વુડા વચ્ચે કરાર મુજબ વુડા તરફથી દરરોજ 5 MLT પાણી પૂરું પાડવામાં આવતું હતું અને 2 વર્ષ સુધી સોસાયટીમાં પાણીનું વિતરણ થયું હતું, પરંતુ છેલ્લા 6 મહિનાથી પાણીનું વિતરણ ન થવાને કારણે સોસાયટીના રહીશો પોતાના સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવતા હતા। 62 સોસાયટીના રહીશો વારંવાર રજૂઆત કરવા છતાં વુડામાંથી પાણી ન મળતા આજરોજ વુડા ઓફિસ ખાતે આવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો। સુરતમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। ઉગના વિસ્તારમાં મહિલા સહિત 3 વ્યાજખોરો દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા યુવકે પિતાના નામે લોન પણ લીધી હતી અને માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂકી દીધું હતું, છતાં પણ વ્યાજખોરોની ઉઘરાણી ચાલુ જ રહેતા આખરે કંટાળીને યુવકે 24 એપ્રિલ 2024ના રોજ આપઘાત કરી લીધો હતો। જોકે 29 જૂન 2024ના રોજ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબારનું આયોજન કર્યું હતું। તેમાં યુવકના પરિવારે રજૂઆત કરતા પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મહિલા સહિત 3 સામે ગુનો નોંધ્યો હતો અને 2ની ધરપકડ પણ કરવામાં આવી છે। એક તરફ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના બસ મથકોને એરપોર્ટ જેવા સુવિધાસભર બનાવવાની વાતો કરાઈ રહી છે, ત્યારે તાપી જિલ્લાના વ્યારાના બસ સ્ટેન્ડનું નવીનીકરણને માંડ 1 વર્ષ થયું છે, ત્યારે પહેલા જ વરસાદમાં કામગીરીની પોલ ખુલ્લી પડી છે। છત અને દિવાલમાંથી પાણી ટપકતા મુસાફરોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે।
તાપી જિલ્લા સહિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન સક્રિય થવાને લઈને ડેમમાં છેલ્લા એક સપ્તાહથી સતત પાણીની આવક આવતા ડેમની સપાટીમાં એક સપ્તાહમાં 1 ફૂટનો વધારો નોંધાયો છે. ડેમમાં હજુ સુધી ચાલુ સિઝનમાં 71 MCMથી વધુ પાણી આવ્યું છે. તેમ છતાં ડેમ ગત વર્ષની સરખામણીએ આજની સપાટી 3 ફૂટ ઓછી છે. ઉકાઈ ડેમમાં આજે 4 જુલાઈ 2024ના રોજ સાંજે 4 કલાકે ડેમનું લેવલ 306.48 ફીટ સુધી પહોંચ્યું છે, જ્યારે ડેમમાં પાણીની આવક 6192 ક્યુસેક અને જાવક 600 ક્યુસેક નોંધાઈ છે. તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફ્લો સ્ક્વોડ તાપીએ વોન્ટેડ આરોપી સંજયકુમાર તેલીને બાતમીના આધારે આજે ઝડપી પાડ્યો હતો. ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી વ્યારા પોલીસને સોંપ્યો હતો. NG પાંચાણી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપીની સુધીની સૂચના અને માર્ગદર્શન હેઠળ PSI JB આહિર એલસીબી તાપી અને પેરોલ ફ્લો સ્ક્વોડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીને આધારે વ્યારાના કણજા ફાટક દાદાજી સર્કલ પાસેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલો નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.